brought to you by V-Guard. સુરતી સમાચાર સામાન્ય સભામાં કોર્પોરેટરના એકબીજા પર તોડ પાણીના આક્ષેપો સામે આવ્યા। વિપક્ષ નેતાએ ગેરકાયદે બાંધકામના 11 લાખ માંગ્યા હોવાનું કનુ કેડિયાએ કહ્યું તો કેડિયાના આરોપ સામે વિપક્ષે કહ્યું કે પુરાવા હોય તો કેસ કરો, રજૂ કરો। સુરત મનપાની સામાન્ય સભામાં આરોપો બાદ હોબાળો મચી ગયો। સીલિંગની કામગીરીથી શરૂ થયેલી રજૂઆત બાદ સામાન્ય સભામાં હોબાળો સર્જાયો। एक जूनी आदत है दिल्लीना ठग अरविंद केजरीवालनी एक जूनी आदत है कि स्थानिक नेतृत्वने साइडलाइन करी अने पोताना मळतिया पपेट गैरलायक लोकोने बेसाडवा। आम आदमी पार्टी स्थानिक नेतृत्वना जोरे 27 कोर्पोरेटरो जीतीने आवी थी त्यारे निष्ठावान मनोजभाई सोरठियानी आगेवानीमां सज्जन कोर्पोरेटर धर्मेशभाई भंडेरी विरोध पक्षना नेता तरीके चूंटाया हता, परंतु ज्यारथी अरविंद केजरीवाले आ रिमेक डांसर पायलबेनने विरोध पक्षना नेता बनाव्या छे त्यारथी ते आम आदमी पार्टी तोड़पाणीनी पार्टी बनी गई एवुं लागे छे। ज्यारे धर्मेशभाई भंडेरी विरोध पक्षना नेता हता त्यारे बधा ज कोर्पोरेटरो साथे मळी सामूहिक विरोध प्रदर्शनना कार्यक्रमो करता हता, परंतु ज्यारथी पायलबेन विरोध पक्षना नेता बन्या छे त्यारथी तोड़पाणीना अने भ्रष्टाचाરના आक्षेपो वधी गया छे। खोटी बात है, एकदम वाहियात बात है। हूँ वारंवार कहूँ छूं कि जो આવી કોઈ ઘટના બની હોય ને એમને લાગતું હોય કે આવું કંઈ બન્યું છે અને સાચા હોય તો મીડિયા સમક્ષ આવીને એને પુરાવા રજૂ કરવા જોઈએ। જો માંગણી કરી હોય તો એના પુરાવા રજૂ કરવા જોઈએ। મારા ઉપર પોલીસ ફરિયાદ કરવી જોઈએ। કેમ પોલીસ ફરિયાદ નથી થતી? કેમ પુરાવા રજૂ નથી કરવામાં આવતા? માત્ર ને માત્ર પોતાને ભી પડે એટલે ખોટી રીતના આક્ષેપો નાખી દેવાના, ખોટી રીતના દબાવવાના પ્રયાસ કરવા। તો એવી રીતના અમે કોઈ દબાવવાના નથી ને કોઈ ડરવાના નથી। અને વાત રહી કે એમણે જે રીતના આક્ષેપો નાખ્યા છે કે કોટેજ ઇન્ડસ્ટ્રીમાં એને ખોટી રીતના કનુભાઈ એવું કીધું હતું કે ભાઈ બંગલા તોડી નાખવામાં આવ્યા। આ જે છે આ કોટેજ ઇન્ડસ્ટ્રી છે ને આના વિરુદ્ધમાં અમે ફરિયાદ કરી હતી ને અમે પાર્ટી લેવલે આ બાબતે લડીએ છીએ। Brought to you by V-Guard.